ગ્રાન્ટેડ શાળાઓને મૃત્યુપાય થતી બચાવવા આ બેઠકનું આયોજન। 15 વર્ષથી ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી ન થતા સંચાલકોમાં રોષ। રાજ્યની 80% શાળાઓમાં પટ્ટાવાળા અને ક્લાર્કની ઘટ। વારંવાર સરકારને રજૂઆત છતાં સરકાર નથી કરતી ભરતી। શાળાઓની કથળતી હાલતને જોતા ગ્રાન્ટમાં વધારો કરવાની માંગ। જ્ઞાન સહાયક શિક્ષકો ન આપી શકાય તો પ્રવાસી શિક્ષકો આપવાની માંગ। જ્ઞાન સહાયકની સરકારી સ્કીમ જે તે વખતે બહાર મૂકવામાં આવી એ વખતે રાજ્ય કક્ષાએ જ્ઞાન સહાયકોની ભરતી કરી અને જ્ઞાન સહાયકો સ્કૂલોમાં આપવાની વાત હતી। બધી જગ્યાએ આપી શકાતા નથી। એવા સમયમાં જ્યાં જે સ્કૂલોમાં જ્ઞાન સહાયક ન આપી શકાય ત્યાં પ્રવાસી શિક્ષકની જે સરકારની જૂની પોલિસી હતી એ ચાલુ રાખવામાં આવે તો સંચાલકોનું, શિક્ષણનું અને સરકારનું હિત એમાં રહેલું છે। શરૂ થવાની તૈયારી, પરંતુ શાળાઓમાં શિક્ષકોની ઘટ। રાજ્યની 1100 થી વધુ ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની જગ્યા ખાલી। ગ્રાન્ટેડ માધ્યમિકમાં 10,000થી વધુ શ્રમિકોની ઘટ। ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 7.5 હજારથી વધુ જગ્યા ખાલી। પ્રાથમિકમાં શિક્ષકોની 34,000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી। ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવામાં માત્ર 2 મહિના બાકી। શિક્ષકોની ઘટને કારણે ગુણોત્સવમાં પરિણામ નબળું પડે તેવી શક્યતા। ગ્રાન્ટેડ શાળાઓમાં 1100થી વધારે આચાર્યની જગ્યાઓ ખાલી છે। નો ડાઉટ એના માટે કાર્યવાહી ચાલુ છે, પણ આજે ગુણોત્સવમાં અમારો આચાર્ય અવેલેબલ નહીં હોય 1100 શાળામાં। એ જ રીતે માધ્યમિકમાં અમારે લગભગ અંદાજે 10,000 કરતાં વધારે જગ્યાઓ ખાલી છે। ઉચ્ચતરમાં 7,500 જગ્યાઓ ખાલી છે। આપણે સરકારી જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચાલતી જે જિલ્લા પંચાયતની શાળાઓ છે એમાં તો અંદાજે 36,000 શિક્ષકોની પ્રાથમિકમાં 1 થી 8માં જગ્યાઓ ખાલી છે।